ચોમાસાની સિઝનમાં ગુજરાતીઓને અચૂક યાદ આવે એવો જિલ્લો એટલે ડાંગ. મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને પડોશી રાજ્યના લોકો ડાંગ અને સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલને માણવા માટે અહીં આવી પહોંચે છે. પરંતુ નવાઈની બાબત એ છે કે જૂન અને જુલાઈ મહિના દરમિયાન અહીં પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ અનોખા ફેસ્ટિવલની ઉજવણી થાય છે. આ ફેસ્ટિવલ એટલે ફાયરફ્લાયઝ ફેસ્ટિવલ. પ્રકૃતિ પ્રેમીઓ અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો અહીં આજ્ઞા જોવા માટે મોટી સંખ્યામાં ઉમટે છે અને તેમને મદદરૂપ થાય છે સ્થાનિક યુવક તુષાર કામડી. પ્રી મોન્સૂન પહેલા આજ્ઞા ફાયરફ્લાયઝ એટલે કે જુગનું જોવા માટે પ્રવાસીઓ ઘણી તાદાદમાં હવે ઉમટી રહ્યા છે. પ્રવાસીઓ સાથે સાથે જેઓ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે, જેઓ પ્રકૃતિ પ્રેમી છે, તેઓ પણ આ જે ફાયરફ્લાયઝ ફેસ્ટિવલ છે કે આ જુગનું દેખાવાની જે ક્રિયા છે એમાં મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. પહેલાના સમયમાં જ્યારે લાઇટ પોલ્યુશન ઓછું હતું ત્યારે આ જુગનું સિટીઓમાં પણ દેખાતા હતા એવું લોકો માને છે. પણ અત્યારે પ્રકૃતિ અંદર કે ડાંગ જિલ્લાની અંદર અમુક એવા એરિયા છે કે ત્યાં આ જુગનું જોવા મળે છે. તો ઘણા સહેલાણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ જુગનું જોવા માટે ઉમટી પડે છે. આજ્ઞા જેને અંગ્રેજીમાં ફાયરફ્લાયઝ કહેવામાં આવે છે. વધતા પ્રદૂષણોને કારણે કુદરતી પ્રકાશ આપતો જીવ હવે લુપ્ત થવાના આરે છે. ચોમાસા પહેલા જૂન અને જુલાઈ માસમાં દેખાતા આ આજ્ઞા ડાંગ જિલ્લાના કેટલાક જંગલોમાં આજે પણ જોવા મળે છે, જેને માણવા અને તેના પર અભ્યાસ કરવા માટે પ્રકૃતિ પ્રેમીઓ અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો ડાંગ જિલ્લામાં આવે છે. ફાયરફ્લાયઝ એક એવું ફાયરફ્લાયઝ તમે સાંભળ્યું હશે કે જુગનું હિન્દીમાં અને ગુજરાતીમાં જેને તમે આજ્ઞા કહો છો. આજ્ઞા સ્પેશિયલી જૂન જુલાઈમાં વધારે દેખાય છે. જુલાઈ જેવો વરસાદ વધે છે તેમ આજ્ઞાની દેખાવાનું બંધ થઈ જાય છે. આજ્ઞા એક એવો કીડો છે કે જે બ્લિંક કરે છે, જે ફિમેલ જે હોય મેલ હોય છે જે ફિમેલને એટ્રેક્ટ કરવા માટે બ્લિંક કરે છે, જેથી એમની બ્રીડિંગ પીરિયડ આગળ વધી શકે. વર્ષમાં એક જ વાર દેખાય છે મોન્સૂનમાં, સ્પેશિયલી મોન્સૂન પહેલા, જૂનના સમર એન્ડ અને મોન્સૂન પહેલા. અમિતભાઈ સાથે અમે ડાંગ જિલ્લામાં આવ્યા છે આજ્ઞા એટલે ફાયરફ્લાયઝની ફોટોગ્રાફી કરવા માટે, જે યુઝ્યુઅલી જંગલવાળા વિસ્તારોમાં વધારે જોવા મળે છે. ડાંગમાં બધી એરિયામાં અમે અત્યારે છીએ. વાતાવરણ ખૂબ જ સુંદર છે અને ખૂબ સારું અમે સાંભળ્યું છે તે હિસાબે જ અહીંયા છે. પૌષ્ટિક આહાર સાથે તમારે નેચરનો એન્જોયમેન્ટ કરવાનો જે હોય છે તે તો ખરું જ, અને ખાસ અહીંયાનું અટ્રેક્શન તે આજ્ઞા, જે અમે નિહાળીને અમે ખૂબ અચંબો થયો કે આવી એક પ્રકૃતિની સુંદર મજાની એક વસ્તુ છે જે નિહાળવી, અને સૌ કોઈને હું પણ આગ્રહ કરીશ કે પોતે આવીને નિહાળે. હું અહીંયા આજે અમે ડાંગના એક પ્લેસ પર આવેલા છીએ ફોર ફાયરફ્લાયઝ ફેસ્ટિવલ માટે. અમિતભાઈ જોડે આવી છું, જે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે. પહેલા અમે આજ્ઞા વિશે નાના હતા ત્યારે સાંભળેલું અને ક્યારેક એકાદા બે આજ્ઞા દેખાઈ જાય, બરાબર, જે હવે નોર્મલી નથી દેખાતા આપણી આજુબાજુ. બટ આજે હું સ્પેશિયલી લાઈક ફાયરફ્લાયઝ ફેસ્ટિવલ માટે आई हूँ बिकॉज આ सीजन છે फायरफ्लाइज फेस्टिवल માટે. एवरी ईयर जुगनू की यानी कि फायरफ्लाइज की फोटोग्राफी के लिए यहाँ पर आते हैं स्टूडेंट्स. जो फर्स्ट टाइम देखते हैं उनको ये देखकर अमेजिंग एक्सपीरियंस मिलता है, क्योंकि सिटीज में देखने को नहीं मिलते. तो हम डांग जिला के गोरी गांव में जब आए ना यहाँ पर बहुत ब्यूटीफुल और आपको क्वांटिटी में जुगनू देखने को मिल जाते हैं. गुजराती में उसको आग ऐसा कुछ बोलते हैं, गुजराती नेम मेरे को नहीं पता, बट फायरफ्लाइज जुगनू आपको अगर देखने हैं तो आप इधर आ सकते हो और रियली नेचर को एंजॉय कर सकते हो, फील कर सकते हो. बहुत अच्छा यहाँ पे आपको हवा मिल जाती है, रोशनी मिल जाती है, नेचर के साथ घूमने को मिल जाता है. ये सारी चीजें जून जुलाई के टाइम में, मिड जून तक और जुलाई तक आप ये फायरफ्लाइज देख सकते हो. I came here to see and shoot fireflies during this rare period of 2 months in the year when they have their breeding period. My friend AJ, professional photographer, helps me to get beautiful pictures. I love this area